હમણાં ડીસાની અંદર 4000 કિલો નકલી ઘી પકડાયું અને આ ઘી જે છે એ રાજસ્થાન મોકલવામાં આવતું હતું. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. નમસ્કાર. ગુજરાતમાં લાગે છે કે જેટલું ઓરિજિનલ છે એના કરતાં વધારે બમણું નકલી વેચાતું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે પ્રમાણે એક પછી એક વસ્તુઓ પકડાય છે એ સાંભળીને આપણને ચિંતા તો થાય જ છે, પરંતુ સાથે સાથે એમ થાય છે કે આ બધા નકલી બનાવનારાઓને કોઈનો ડર લાગતો નથી. હમણાં ડીસાની અંદર 4000 કિલો નકલી ઘી પકડાયું અને આ ઘી જે છે એ રાજસ્થાન મોકલવામાં આવતું હતું. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ગુજરાત ફૂડ્સ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટીએ તાજેતરમાં ગુજરાતના બનાસકાંઠામાં આવેલા ડીસાની અંદર એક ડેરી પ્રોડક્ટ વેચતી કંપનીના કેમ્પસની અંદર અડધી રાત્રે દરોડો પાડ્યો અને આ ડેરીનું નામ છે નવકાર ડેરી. આ જ્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને માહિતી મળી કે આ માણસ નકલી ઘી બનાવી રહ્યો છે તો અડધી રાત્રે દરોડા પાડવામાં આવ્યા. અને નવાઈની વાત એ છે કે સપ્ટેમ્બર 2023ની અંદર આ માણસનું નવકાર ડેરીનું લાયસન્સ ફૂડ્સ એન્ડ ડ્રગ વિભાગે રદ કરી દીધું હતું. કારણ કે જે નિયમો હતા એનું આ ડેરી પાલન નહોતી કરતી અને તે વખતે ₹1.25 લાખ દંડ કરવામાં આવ્યો હતો અને મરચાંની અંદર પાવડર ઉમેરવા માટે 25,000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. પરંતુ આ નવકાર ડેરીના સંચાલકો એટલા માથા ફરેલા હતા કે લાયસન્સ રદ કરવા છતાં નકલી ઘી બનાવી રહ્યા હતા. હવે જ્યારે અડધી રાત્રે દરોડા પાડવામાં આવ્યા ત્યારે આ ઘીની અંદર તે રાત્રે ઘી બનતું હતું અને આ ઘીની અંદર સોયાબીન અને ઇન્ટરસ્ટેરિફાઈડ વેજીટેબલ ફેટ મિક્સ કરવામાં આવી રહ્યું હતું અને 11 અલગ અલગ બ્રાન્ડ્સના જે ઘીના સેમ્પલ હતા એને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ફૂડ્સ એન્ડ ડ્રગ વિભાગે કીધું છે કે લેબોરેટરીનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. એ રિપોર્ટ આવ્યા પછી આ નવકાર ડેરીની સામે કાર્યવાહી કરવામાં આવશે. હમણાં સુરતની તમને વાત કરું તો 2 મહિના પહેલાં ઓલપાડના માસમા ગામની અંદર જ્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડેલા GIDCની અંદર તો નકલી ઘીની આખી ફેક્ટરી મળેલી હતી. અને આ જે લોકો 2 ભાઈ પકડાયેલા ભૂપેશ ભરતિયા અને રાકેશ ભરતિયા, જ્યારે ફૂડ્સ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા ત્યારે 93 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો. પણ નવાઈની વાત એ હતી કે 2016થી આ જે ભરતિયા બંધુઓ છે એ બિનદાસ નકલી ઘીનો ધંધો કરતા હતા અને પકડાય નહીં એના માટે ચોક્કસ દિવસોમાં જ આ લોકો નકલી ઘી મિક્સ કરતા હતા, નકલી ઘી બનાવતા હતા અને મલેશિયાથી વેજપેટ મંગાવતા અને ફેટી એસિડ મોનો એન્ડ ડાયગ્લિસર એની અંદર મિક્સ કરતા હતા. જ્યારે આ ઓલપાડની અંદર દરોડા પાડવામાં આવ્યા ત્યારે સુરતની બહુ જાણીતી ડેરીઓ છે વિજય ડેરી અને ગોકુલ ડેરી, એના 15 કિલોગ્રામના 109 બોક્સ પણ આ ડેરીમાંથી મળી આવ્યા હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.